નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 7મા પ્રકરણ કે જેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહો. આ ચેપ્ટરના ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણતા હતા. હવે આજે આગળ વધીએ. આપણે સ્વાધ્યાયમાં હવે જોઈએ દાખલા નંબર છેલ્લે આપણે 7.10 આપણે ગણ્યા હતા. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.13 સ્વાધ્યાય 7.13 જુઓ, એની રકમ કંઈક આવી છે. 240 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે, એસી વોલ્ટેજનો સ્ત્રોત છે, એનું આરએમએસ મૂલ્ય, વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય 240 વોલ્ટ છે. આ વોલ્ટેજની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તેની સાથે 0.50 હેનરી ઇન્ડક્ટન્સ ધરાવતી કોઇલ, એક કોઇલ છે કે જેનું ઇન્ડક્ટન્સ L 0.50 હેનરી છે. 0.50 હેનરી ઇન્ડક્ટન્સ ધરાવતી કોઇલ અને 100 ઓહમ અવરોધને જોડેલ છે. અવરોધ R નું મૂલ્ય 100 ઓહમ છે. 100 ઓહમ અવરોધને જોડેલ છે. તો પહેલો પ્રશ્ન છે, કોઇલમાં મહત્તમ પ્રવાહ કેટલો? કોઇલમાં વહેતો મહત્તમ પ્રવાહ IM કેટલો હશે? IM મેળવવાનો છે. IM એટલે VM ના છેદમાં Z. તો VRMS પરથી VM તો મળી જાય, પણ Z મેળવવો પડે. અહીં પરિપથમાં R અને L છે, કેપેસિટર નથી. તો કેપેસિટર છે નહીં, તો માત્ર R અને L હોવાથી પરિપથમાં Z નું મૂલ્ય વર્ગમૂળમાં R² + XL² જેટલું હશે. તો R તો ખબર છે, XL પહેલા મેળવીએ. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર ઓમેગા L. ઓમેગા એટલે 2πf × L, તેથી XL બરાબર 2. પાઈ એટલે 3.14, F 50 અને L 0.5 હેનરી. તેથી XL બરાબર, ગુણાકાર કરીએ, કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપીએ, 2 × 3.14 એને ગુણ્યા 50 એને ગુણ્યા 0.5, પરિણામ મળે છે 157 ઓહમ. XL 157 છે. આ ગુચડા અથવા ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL. હવે આ પરિપથ માટે ઇમ્પિડન્સ Z બરાબર વર્ગમૂળમાં R² + XL². X કેપેસિટર તો છે નહીં, તો XC શૂન્ય હશે, બરાબર ને? ખરેખર LCR AC શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સ શું છે? Z બરાબર વર્ગમૂળમાં R² + XC - XL². પણ પરિપથમાં કેપેસિટર છે જ નહીં, તેથી R² + XL², વર્ગમૂળમાં R² + XL². XL મળી ગયા છે, R ખબર છે. તેથી કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો ઇમ્પિડન્સ Z બરાબર વર્ગમૂળમાં R², 100 નો વર્ગ 10,000 વધતા XL એટલે 157. 157 નો વર્ગ કરીએ, 157 ગુણ્યા 157, તો પરિણામ મળે છે 24,649. 157 નો વર્ગ 24,649 વધતા 10,000 એટલે 34,649. Z બરાબર વર્ગમૂળમાં 34,649. આનું વર્ગમૂળ કાઢીએ તો Z બરાબર
વર્ગમૂળમાં 34,649 34,649 નું વર્ગમૂળ છે 186.14 ઓહમ. તો ઇમ્પિડન્સ ઝેડ એટલો મળશે 186.14 ઓહમ. એક્સએલ મળ્યા, ઇમ્પિડન્સ ઝેડ મળ્યો. હવે આઈએમ મેળવીએ તો પરિપથમાં મહત્તમ પ્રવાહ આઈએમ બરાબર વીએમ ના છેદમાં ઝેડ. પરંતુ રકમમાં વીઆરએમએસ આપેલો છે. આપણને ખબર છે કે વીઆરએમએસ એટલે વીએમ ના છેદમાં √2. તો વીએમ બરાબર √2 ઇન્ટુ વીઆરએમએસ. તેથી આઈએમ બરાબર √2 ઇન્ટુ વીઆરએમએસ ના છેદમાં ઝેડ. તો પરિપથમાં મહત્તમ પ્રવાહ આઈએમ બરાબર √2 એટલે 1.414. વીઆરએમએસ વોલ્ટેજ નું આરએમએસ મૂલ્ય 240 વોલ્ટ છેદમાં ઝેડ 186.14. તેથી આઈએમ બરાબર આ બેનો ગુણાકાર ભાગ્યા આટલા 1.414 એને ગુણ્યા 240 એને ભાગ્યા 186.14. તો પરિણામ મળે છે 1.8231 એમ્પિયર. પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું મળે? 1.8231. સાદું રૂપ હજી એકવાર જોઈ લે, કારણ કે ભૂલ ન થાય. બરાબર, 1.414 ગુણ્યા 240 એને ભાગ્યા 186.14 એટલે 1.8231. ગણતરી બીજી વાર એટલા માટે કે ઘણી વાર આપણે ભૂલ હોય. જેમ કે ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ આપણે સ્વાધ્યાયમાં જ દાખલો ગણતા હતા કેપેસિટરની રેન્જ વાળો. ને કહી દઉં ભૂલ હતી શું. સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.10 એમાં ચલ કેપેસિટરની રેન્જ આપણે શોધવાની હતી. બરાબર, એમાં છેદમાં 10 ની 6 ઘાત હતી, અંશમાં આપણે +6 ઘાત લખી નાખી. હકીકતમાં ત્યાં 10 ની -6 ઘાત આવે. તેથી જવાબ આપણા જે છે 88 અને 198 ફેરાડે એની જગ્યાએ પીએફ 10 ની -12 ઘાત ફેરાડે આવે. એટલે આગળના જોકે બધાએ ગણતરી કરી ત્યારે ખબર પડી જ ગઈ હશે. બરાબર, તેથી સાદું રૂપમાં એ દાખલામાં સ્વાધ્યાયના 7.10 એ દાખલામાં એ મારી ગણતરીમાં ભૂલ હતી. બરાબર, તો એ સ્વીકાર ટૂંકમાં સુધારી લેજો. બરાબર, એટલે જવાબ ત્યાં દાખલામાં ચલ કેપેસિટરની રેન્જ 88 પીએફ અથવા પાઇકો ફેરાડે અથવા 88 ગુણ્યા 10 ની -12 ઘાત ફેરાડે થી 198 પીએફ હોય છે. બરાબર, તો અહીંયા પહેલા પ્રશ્ન એ નો જવાબ છે 1.8231 એમ્પિયર. હવે આમાં બીજો પ્રશ્ન છે બી. મહત્તમ પ્રવાહ પહેલો પ્રશ્ન હતો અને બીજો પ્રશ્ન છે મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચે સમય તફાવત કેટલો હશે. તો હવે સમય તફાવત શોધવાનો છે. સમય તફાવત મેળવવા માટે પહેલા કડા તફાવત મેળવી. તો કડા તફાવત phi બરાબર tan ઇન્વર્સ. અહીં પરિપથમાં એક L અને R બે જ છે. જો કેપેસિટર અહીં હોત તો આપણે શું લખે? XC - XL ના છેદમાં R. પણ અહીં કેપેસિટર છે જ નહીં, તો tan ઇન્વર્સ XL ના છેદમાં R. phi બરાબર tan ઇન્વર્સ XL ના છેદમાં R. આ L R પરિપથ માટે કડા તફાવત છે.
એક્સેલ એની કિંમત આપણને ખબર છે, આરે ખબર છે, સાદું રૂપ આપીએ તો ફાઈ બરાબર tan ઇનવર્સ એક્સએલ, એક્સએલ છે 157 બરાબર, છેદમાં આર 100 છે, તો ફાઈ બરાબર tan ઇનવર્સ 157 ભાગ્યા 100 એટલે 1.57. નેચરલ ટેન્જન્ટ ટેબલમાં 1.57 એને અનુરૂપ ખૂણો મેળવીએ, tan ઇનવર્સ 1.57 તો પરિણામ મળે છે ફાઈ 57.50 અંશ, 57.50 અંશ. નેચરલ ટેન્જન્ટની મદદ વડે આ ખૂણો કેટલો તે આપણે મેળવી શકીએ. આ થયો ફાઈ કડા તફાવત છે. આપણે મેળવવો છે સમય તફાવત. તો 360 અંશના કડા તફાવત માટે સમય તફાવત એક આવર્તકાળ t જેટલો હોય, બરાબર ને? તેથી 360 અંશના કડા તફાવત માટે સમય તફાવત 360 અંશના કડા તફાવત માટે સમય તફાવત આવર્તકાળ t જેટલો હોય. તો અહીં કડા તફાવત કેટલો છે? 57.5. આટલા અંશના કડા તફાવત માટે સમય તફાવત કેટલો? 360 અંશના કડા તફાવત માટે સમય તફાવત t, કેપિટલ T. તો 57.5 અંશના કડા તફાવત માટે સમય તફાવત કેટલો? તો આના માટેનો આ સમય તફાવત ડેલ્ટા ટી કહું તો ડેલ્ટા ટી બરાબર કેપિટલ ટી ગુણ્યા 57.5 ના છેદમાં 360. આ બેનો ગુણાકાર ભાગ્યા આટલા. કેપિટલ ટી એટલે આવર્તકાળ. અહીં આવૃત્તિ આપેલી છે 50. તો આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત હોય, તેથી આવર્તકાળ t બરાબર 1/f એટલે કે 1/50 સેકન્ડ થાય, બરાબર ને? તો t ની જગ્યાએ 1/50 તો 57.5 છેદમાં 50 અને 360. સાદુરૂપ આપીએ તો 57.5 ભાગ્યા 50 એને ભાગ્યા 360. પરિણામ મળે છે 0.003194 આટલા સેકન્ડ. તેથી ડેલ્ટા ટી બરાબર 3.194 ગુણ્યા 10⁻³ સેકન્ડ એટલે મિલી સેકન્ડ. 3.194 મિલી સેકન્ડ, બરાબર? 3.194 ગુણ્યા 10⁻³ સેકન્ડ, 10⁻³ સેકન્ડ એટલે મિલી સેકન્ડ. તેથી સમય તફાવત કેટલો મળશે? 3.194 મિલી સેકન્ડ જેટલો મળશે. આમ આ રીતે એલ અને આર પરિપથમાં આપેલા તો એનું ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇમ્પિડન્સ, મહત્તમ પ્રવાહ, સમય તફાવત માટે કડા તફાવત અને આટલા અંશના કડા તફાવત માટે સમય તફાવત t. તો આ 57.5 અંશના કડા તફાવત માટે સમય તફાવત કેટલો? એની મદદ વડે સમય તફાવત મળે છે 3.2 મિલી સેકન્ડ. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.13 છે. હવે આને અનુરૂપ જ સ્વાધ્યાયમાં એના પછી 7.14 દાખલા નંબર 7.14 આને અનુરૂપ જ આપેલો છે. રેડી? તે જોઈએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.14.
રકમમાં થોડોક ફેરફાર છે. સ્વાધ્યાય 7.13 માં જે પરિપથને ઉચ્ચ આવૃત્તિ સ્ત્રોત 240 વોલ્ટ 10 કિલો હર્ટ્ઝ સાથે જોડવામાં આવે એટલે વોલ્ટેજ 240 પણ આવૃત્તિ શું છે 7.13 માં 50 હર્ટ્ઝ હતી એની જગ્યાએ 10 કિલો હર્ટ્ઝ 10 કિલો હર્ટ્ઝ આવૃત્તિ સાથે જોડવામાં આવે તો એ અને બી સ્વાધ્યાયના જવાબ મેળવો એટલે મહત્તમ પ્રવાહ અને સમય તફાવત કેટલો આ બંને મેળવવાના. શું ફેર કર્યો ઇન્ડક્ટન્સ એટલું અવરોધ એટલો પણ આવૃત્તિ 10 કિલો હર્ટ્ઝ કરી નાખી. પછી આગળ છે ખૂબ જ ઊંચા આવૃત્તિએ પરિપથમાં રહેલ ઇન્ડક્ટર ખુલ્લા પરિપથ ઓપન સર્કિટની માફક વર્તે છે એ વિધાન સમજાવો. ડીસી પરિપથમાં સ્થાયી અવસ્થામાં આવે પછી ઇન્ડક્ટરની વર્તણૂક કેવી હશે એટલે આ દાખલો ગણી અને એના અનુરૂપ કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌ પ્રથમ આ આવૃત્તિ બદલાવેલી હોય 10 કિલો હર્ટ્ઝ હોય ત્યારે એના માટે પ્રવાહનું મહત્તમ મૂલ્ય IM મેળવી. IM કેટલા પ્રવાહનું મહત્તમ મૂલ્ય IM મેળવવા માટે Z XL જોશે તો Z મેળવવા XL પહેલા મેળવીએ. તેથી XL ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમેગા એટલે 2πfL. તેથી XL બરાબર 2π એટલે 3.14 f 10 કિલો હર્ટ્ઝ એટલે 10 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે કુલ 10 ની 4 ઘાત એને ગુણ્યા L એટલે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો છે 0.5 બરાબર. તેથી XL બરાબર આ 2 ગુણ્યા 0.5 એટલે 1 થાય તો 3.14 ગુણ્યા 10 ની 4 ઘાત ઓહમ ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આટલો મળશે. F આવૃત્તિ કેટલી હતી પેલા દાખલામાં 50 હર્ટ્ઝ એની જગ્યાએ અહીંયા 10 કિલો હર્ટ્ઝ થઈ ગયા. 10 કિલો હર્ટ્ઝ એટલે 10 ગુણ્યા 10 ની 3 ઘાત હર્ટ્ઝ એટલે 10 ની 4 ઘાત હર્ટ્ઝ આવૃત્તિ છે બરાબર ને. તેથી F ની જગ્યાએ 10 ની 4 ઘાત બાકી એમને આ 0.5 અને 2 નો ગુણાકાર 1 તો શું વધે 3.14 ગુણ્યા 10 ની 4 ઘાત. XL મળ્યા. હવે ઇમ્પીડન્સ Z તો પરિપથનો ઇમ્પીડન્સ Z બરાબર વર્ગમૂળમાં R² પ્લસ XL². તેથી Z બરાબર વર્ગમૂળમાં R અને L પરિપથમાં બે જ છે. ઓલો દાખલો ગણ્યો એમ જ ફરક શું છે આંકડો એક અલગ છે. 50 કિલો હર્ટ્ઝની જગ્યાએ 50 હર્ટ્ઝની જગ્યાએ 10 કિલો હર્ટ્ઝ આપેલો છે. R નો વર્ગ એટલે R એટલે 100 એટલે 10 ની 2 ઘાત એનો વર્ગ એટલે 10 ની 4 ઘાત વધતા XL² XL 3.14 ગુણ્યા 10 ની 4 ઘાત છે અને આમ લખાય 314 ગુણ્યા 10 ની 2 ઘાત ઓહમ 2 ઘાત આપી દે એટલે 314 ગુણ્યા 10 ની 2 ઘાત ઓહમ લખાય બરાબર. તો આનો વર્ગ તો 314 નો વર્ગ લખી નાખીએ 314 એને ગુણ્યા 314 પરિણામ મળે છે 98,596 ગુણ્યા 10 ની કેટલી ઘાત 4 ઘાત XL² 3.14 ગુણ્યા 10 ની 4 ઘાત હતી અને 2 ઘાત આને આપી દીધી એટલે 314 અને 10 ની 2 ઘાત વધ્યા. આનો વર્ગ એટલે 314 નો વર્ગ ફરીથી એકવાર જોઈ લઈ 314 ગુણ્યા 314 એટલે 98,596 10 ની 2 ઘાત એનો વર્ગ એટલે 10 ની 4 ઘાત 10 ની 4 ઘાત કોમન કાઢીએ તો અને વર્ગમૂળની બહાર કાઢીએ એટલે 10 ની 4 ઘાત નું વર્ગમૂળ 10 ની 2 ઘાત બાકી વર્ગમૂળમાં એને ગુણ્યા વર્ગમૂળમાં અહીંયા શું વધે 1 અને અહીંયા 98,596 98,596 વત્તા 1 એટલે 98,597 બરાબર.
એનું વર્ગમૂળ અને એને 100 વડે ગુણી નાખીએ તો ઇમ્પિડન્સ Z બરાબર વર્ગમૂળમાં 98,597 વર્ગમૂળ એને ગુણ્યા 10⁵ એટલે 100 તો પરિણામ મળે છે 31,400.16 Z આટલા ઓહમ મળે છે આ ઇમ્પિડન્સ Z એનું મૂલ્ય છે 31,400.16 હવે Z મળી ગયા તો Im મેળવીએ Im બરાબર Vm ના છેદમાં Z તેથી પ્રવાહનું મહત્તમ મૂલ્ય Im બરાબર Vm ના છેદમાં Z Im બરાબર Vm એટલે √2 * Vrms √2 * Vrms છેદમાં Z તેથી Im બરાબર √2 એટલે 1.414 એને ગુણ્યા Vrms 240 છેદમાં Z 31,400.16 તેથી પ્રવાહનું મહત્તમ મૂલ્ય Im 1.414 એને ગુણ્યા 240 એને ભાગ્યા 31,400.16 તો પરિણામ મળે છે 0.0108 ફરીથી એકવાર સાદુરૂપ જોઈ લઈ 1.414 એને ગુણ્યા 240 એને ભાગ્યા 31,400.16 0.0108 આટલા એમ્પિયર 0.01 એમ્પિયર પ્રવાહ વહે છે ઇમ્પિડન્સ ઘણો બધો વધી ગયો તો સ્વાભાવિક છે પ્રવાહ ઘટી છે આગળના દાખલામાં આવૃત્તિ અલગ હતી આવૃત્તિ વધારી તો ઇમ્પિડન્સ વધી ગયો અને પ્રવાહ પરિપથનો ઘટી ગયો આ પહેલો જવાબ Im પ્રવાહનું મહત્તમ મૂલ્ય બીજો પ્રશ્ન સમય તફાવત મેળવવા પહેલા કડા તફાવત મેળવીએ તો કડા તફાવત phi બરાબર tan ઇન્વર્સ XL ના છેદમાં R તેથી phi બરાબર tan ઇન્વર્સ XL નું મૂલ્ય મળી ગયું છે આપણને ખબર છે 314 ગુણ્યા 10⁵ 314 ગુણ્યા 10⁵ ના છેદમાં R એટલે 100 એટલે 10⁵ આ 10⁵ અંશ છેદમાંથી કેન્સલ તો phi બરાબર tan ઇન્વર્સ 314 નેચરલ ટેન્જેન્ટ ટેબલ એમાં 314 અને અનુરૂપ tan ઇન્વર્સ નું મૂલ્ય મેળવીએ tan ઇન્વર્સ 314 તો 89 પોઈન્ટ ખૂણો કેટલો મળે 89.81 અંશ આશરે મળે છે 89.8175 એવું મળે એટલે 89.8 અથવા 89.81 અંશ મળે છે કડા તફાવત પ્રવાહ અને વોલ્ટેજ મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ વચ્ચે કડા તફાવત આટલો છે આને અનુરૂપ સમય તફાવત મેળવીએ તો સમય તફાવત મેળવવા માટે આપણને ખબર છે 360 અંશ કડા તફાવત માટે સમય તફાવત આવર્તકાળ કેપિટલ T જેટલો હોય સમય તફાવત કેપિટલ T જેટલો હોય 360 અંશના કડા તફાવત માટે સમય તફાવત T તો અહીં કડા તફાવત કેટલો મળે છે 89.81 અંશ તો આટલા કડા તફાવત માટે સમય તફાવત
સમય તફાવત ડેલ્ટા ટી બરાબર કેપિટલ ટી ગુણ્યા 89.81 ભાગ્યા 360. કેપિટલ ટી આવર્તકાળ છે. આવર્તકાળ એ આવૃત્તિનો વ્યસ્ત હોય તો અહીં ટી બરાબર 1/f એટલે 10⁴ એટલે કુલ 10⁻⁴. તેથી ટી આવર્તકાળ 10⁻⁴ સેકન્ડ છે. 10⁻⁴ 89.81 ભાગ્યા 360 તો સમય તફાવત .81 એને ભાગ્યા 360 તો પરિણામ મળે છે 0.2494 અથવા 2495 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ. તો સમય તફાવત એટલો હશે. આશરે ડેલ્ટા ટી સમય તફાવત 25 માઇક્રોસેકન્ડ. 0.2 આંકડા પાછળ ખસેડું તો 10⁻⁶ બરાબર. તેથી 25 માઇક્રોસેકન્ડ લખી શકાય. તો આ સમય તફાવત છે. પ્રવાહ એનું મૂલ્ય ઘટી ગયું. સમય તફાવત એ પણ મિલી સેકન્ડના ક્રમનો હતો અને માઇક્રોસેકન્ડના ક્રમનો મળે છે. હવે રકમમાં આગળ વિધાન આપેલું છે. આ વિધાન સમજાવવાનું છે. વિધાન એવું છે, ખૂબ જ ઉચ્ચ આવૃત્તિએ પરિપથમાં ઇન્ડક્ટર ખુલ્લા પરિપથની માફક વર્તે છે. અહીં આવૃત્તિનું મૂલ્ય વધાર્યું તો ઇમ્પિડન્સ વધ્યો અને પ્રવાહ ઘટ્યો. નહિવત પ્રવાહ વહે છે એમ કહેવાય. જ્યારે 50 હર્ટ્ઝ આવૃત્તિ માટે પ્રવાહનું મૂલ્ય મોટું હતું, જ્યારે 10 કિલોહર્ટ્ઝ માટે પ્રવાહ અત્યંત સૂક્ષ્મ છે. આમ ઉચ્ચ આવૃત્તિએ પ્રવાહ ખૂબ જ નાનો મળે છે. તેથી પ્રવાહ ખૂબ જ નાનો મળે છે અને અવરોધ ખૂબ મોટો મળે છે. તેથી એમ કહેવાય કે અતિ ઊંચા આવૃત્તિએ પ્રવાહ વહેતો જ નથી. પ્રવાહ વહેતો ન હોય એટલે કે ખુલ્લો પરિપથ છે તેમ કહેવાય. તેથી ખૂબ જ ઊંચા આવૃત્તિએ વાક્ય લખ નાખવાનું. રકમમાં આપ્યું છે તે ખૂબ જ ઊંચા આવૃત્તિએ પરિપથમાં રહેલ ઇન્ડક્ટર ખુલ્લા પરિપથની માફક વર્તે છે. ખૂબ જ ઊંચા આવૃત્તિએ પરિપથમાં કોઈ ઇન્ડક્ટર જોડો એસી પરિપથમાં, તો એસી પરિપથમાં ઇન્ડક્ટર છે એ ખુલ્લા ઓપન સર્કિટ તરીકે વર્તે. એટલે કે ખૂબ જ મોટા અવરોધ તરીકે આ ઇન્ડક્ટર વર્તે. અતિ ઊંચા આવૃત્તિ. આગળ પ્રશ્ન છે, ડીસી પરિપથમાં સ્થાયી અવસ્થા આવે પછી ઇન્ડક્ટરની વર્તણૂક કેવી હશે? તો ડીસી પરિપથ માટે ડીસી પરિપથમાં આવૃત્તિ 0 હોય છે. આવૃત્તિ જ 0 છે તો ઇમ્પિડન્સ છે એ R જેટલો જ હશે. તો પરિપથ માત્ર અવરોધ જ ધરાવશે. તેથી પરિપથ માત્ર અવરોધ જ ધરાવતો હશે તો એક વાહક તરીકે વર્તશે. તેથી ડીસી પરિપથમાં આવૃત્તિ F 0 હોય છે અને F 0 હોય તો XL 0 મળે. XL એ 0 મળશે. ઇન્ડક્ટર એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જ 0 થશે. તેથી ઇમ્પિડન્સ ઘણો બધો નાનો થશે અને ઇમ્પિડન્સ ઘણો બધો નાનો થાય તો પ્રવાહ ખૂબ જ મોટો મળશે અને પ્રવાહ ખૂબ મોટો મળે તો ઇન્ડક્ટર વાહક તરીકે વર્તશે. તો ડીસી પરિપથ માટે આવૃત્તિ 0 હોય છે. તેથી Z ખૂબ જ નાનો
અને Im ખૂબ જ મોટો મળશે, પ્રવાહ મોટો મળશે. તેથી ઇન્ડક્ટર ડીસી પરિપથમાં વાહક તરીકે વાહક તારના ગૂંચડા તરીકે, એટલે પોતાનો અવરોધ કાંઈ પરિપથને આપશે જ નહીં. XL0 ઇન્ડક્ટન્સ F જ 0 હોય તો XL0 થાય તો ઇન્ડક્ટરનો અવરોધ જ કાંઈ ઉમેરાવાનો નથી. તેથી ડીસી પરિપથમાં તે વાહક તરીકે, ઇન્ડક્ટર ડીસી પરિપથમાં વાહક તરીકે વર્તશે. તેથી આ બે વાત ખૂબ જ મહત્વની છે. એસી પરિપથમાં ઉચ્ચ આવૃત્તિએ ઇન્ડક્ટર ઓપન સર્કિટ તરીકે વર્તે. આવૃત્તિ ઊંચી હોય તો ઇન્ડક્ટર છે પ્રવાહ નહિવત પસાર થવા દે, લગભગ પૂરા પ્રવાહનો પસાર થવા દે. ઉચ્ચ આવૃત્તિએ ઇન્ડક્ટર ઓપન સર્કિટ તરીકે વર્તે અને ડીસી પરિપથ માટે ઇન્ડક્ટર છે એક વાહક તરીકે વર્તે છે. આ બંને સ્વાધ્યાયના દાખલાઓ પરથી આપણને એક જ રકમમાં આવૃત્તિ બદલવાથી શું થાય તે આપણે ભણ્યા. આવૃત્તિ બદલવાથી પ્રવાહનું મૂલ્ય, આવૃત્તિ વધારવાથી પ્રવાહ ઘટે છે. તેથી કોઈ એસી પરિપથમાં ઇન્ડક્ટર મૂકો અને જો એસી પ્રાપ્તિ સ્થાનની આવૃત્તિ વધારીએ તો પ્રવાહ ઘટશે. બરાબર. તેથી અતિ ઉચ્ચ આવૃત્તિ, આ વાત મહત્વની ખાસ યાદ રાખશું. ઉચ્ચ આવૃત્તિ એ ઇન્ડક્ટર કોના તરીકે વર્તે તો કે ઓપન સર્કિટ તરીકે વર્તે. અને ડીસી પરિપથમાં ઇન્ડક્ટર તો વાહક તરીકે, વાહક તાર તરીકે વર્તે. બરાબર. તેથી MCQ માટે આ બંને વાત ખાસ યાદ રાખશું. રેડી? તો આ બંને સ્વાધ્યાયના આ દાખલાઓ છે. બરાબર. આવા જ કેપેસિટરના આરસી પરિપથ માટે, જેમ ઇન્ડક્ટર માટે છે એમ કેપેસિટર માટે આવા બે દાખલાઓ સ્વાધ્યાયમાં આપેલા છે. એ દાખલાઓ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં ગણશું. બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ. ઇન્ડક્ટર એસી પરિપથમાં ઉચ્ચ આવૃત્તિએ ઓપન સર્કિટ તરીકે વર્તે છે અને ઇન્ડક્ટર ડીસી પરિપથ માટે સામાન્ય વાહક તરીકે વર્તે છે. ખૂબ જ મહત્વની વાત છે. આ બંને દાખલાઓ આજના ગણી લેજો, ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.